ભારતના ઉપરાષ્ટ્રપતિ એવા જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે। ત્યારે ધનખડ એ માત્ર એક એવા ઉપરાષ્ટ્રપતિ નથી કે જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ થતાં પહેલાં જ રાજીનામું આપ્યું છે। આવા કેટલાય નામ છે જે આવો જાણીએ આ વિડીયોમાં। આપને જણાવી દઈએ કે બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 66થી લઈને 73માં ઉપરાષ્ટ્રપતિનું પદ, તેમની ચૂંટણી, તેમની લાયકાત, કાર્યકાળ, પદ પરથી દૂર કરવા અને અન્ય સંબંધિત બાબતોની જોગવાઈ કરવામાં આવી છે। ભારતના ઉપરાષ્ટ્રપતિ એ દેશના બીજા નંબરના સૌથી ઉચ્ચ બંધારણીય પદ પર બિરાજમાન હોય છે। તેઓ રાજ્યસભાના સભાપતિ તરીકે પણ સેવા આપે છે। સામાન્ય રીતે ભારતના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે। જો કે કેટલાક ઉપરાષ્ટ્રપતિ એવા પણ છે જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી, જેમાં સૌપ્રથમ વીવી ગિરીએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો ન હતો। 3 મે 1969ના રોજ તાત્કાલિક રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેનના અવસાન બાદ વીવી ગિરીએ ઉપરાષ્ટ્રપતિ પરથી રાજીનામું આપી કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। બાદમાં તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી અને જીતીને ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા। ત્યારબાદ કૃષ્ણકાંતે પણ ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ પૂર્ણ કર્યો ન હતો, કારણ કે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન 27 જુલાઈ 2002ના રોજ તેમનું અવસાન થયું હતું। ઉપરાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવતે પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો ન હતો। તેમણે જુલાઈ 2007માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાગ લીધો હતો, જેમાં તેઓ પ્રતિભા પાટીલ સામે હારી ગયા હતા। રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ તેમણે ઉપરાષ્ટ્રપતિ પદથી પણ રાજીનામું આપ્યું હતું। જોકે તેમનું રાજીનામું તેમના કાર્યકાળ પૂર્ણ થવાના થોડા દિવસો પહેલા જ આપ્યું હતું। જગદીપ ધનખડે 21 જુલાઈ 2025ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્રમાં આરોગ્ય સંબંધિત કારણો અને તબીબી સલાહનો ઉલ્લેખ કરીને રાજીનામું આપ્યું છે। તેમનો કાર્યકાળ 2027માં પૂર્ણ થવાનો હતો, જેથી તેમનું આ અચાનકનું રાજીનામું ચર્ચાનો વિષય બન્યું છે।